અમારા ગામમાં બે બેંક છે, એક નેશનલાઇઝ છે અને એક કોઓપરેટિવ. પણ મારી ખજવારતી હતી. બાજુના ગામમાં એક એકદમ પ્રતિષ્ઠિત બેંક, એક નંબર બેંક, જેમાં મારું છેલ્લા 4-5 વર્ષથી ખાતું છે. તો મારા બૈરાનું મગુર ચાલી ને ત્યાં જ ખોલાઈ એમ ખાતું. તું મારું મગજ બહુ ખાયા કરતી છે, તારું ખોલાઈ એમ ખાતું. એને મેં લઈ ગયો ત્યાં. હવે ત્યાં લઈ ગયો ને એટલે ત્યાં તો જાણે પેલા આપણે રો એજન્ટ આપણે આઈસીસ વાળાને નહીં પૂછતા, એટલે બધા સવાલ બધા લાવીને મૂકી દીધા. એમ કે તમે ખાતું ખોલાવવા માંગતા છો તો એ તો તમારું પહેલાં સ્ટેટમેન્ટ જોવું પડે. મેં કહું કોનું? તે કે તમારું. મેં કહું 4-5 વર્ષથી હું અહીંયા છું ને એટલે અમારે ચેક કરવું પડે અમારે, પછી જ તમારા વાઈફનું બી ખુલે. મેં કીધું મેં મોસીન બનશું છું કે રહેમાન ડકેત નહીં મળે પેલા લિયારી વાળો, કે મારું કંઈ આઈસીસમાંથી મારા કંઈ ફંડિંગ નથી આવતા કે તમે અંદરમાં બધું જોવાના. એ કે તમે ખાતું કો ખોલાવવા માંગતા છે એમ કે. મકું મારા બૈરાના શાકભાજીના ને બધા પૈસા લાખવાવાળું એને મારા લોકોને ખોઢિયા કરવાના કે લેજે સાહિલ મેં લાગતો છું, લેજે સોનિયા મેં લાગતો છું, તું આમને એમ છે. મકું તારું ખાતું ખોલાય એટલે સીધા તારામાં આવ્યા કરે 500 રૂપિયા તે બી વધારે નહીં. મકું મિનિમમ કેટલા છે ખાતા ખોલવાના? તે કે 10,000 રૂપિયાથી ખુલે ને 5,000 અંદર રવા દેવા પડે ને 5,000ની નીચે જાય તો 250 રૂપિયા દંડ લાગે. એટલે મેં કીધું મેં કઈ લલિત મોદી છું? હે મેં કઈ અંબાણી છું કે મેં કઈ વિજય માલ્યા છું? મેં કીધું સારું ચાલો ને, તે બી પાછું રૂરલ માટે. એમ કે સિટીની શાખામાં જો તમે ખોલવા જાય તો મિનિમમ 30,000 રૂપિયા તમારે ખાતું ખુલે. એટલે ભાઈ આ તો બહુ સવાલ જવાબ. ચાલો ભાઈ તે બી પહોંચ્યું. પછી બધું આમ તેમ કર્યું લમણા ચીક ને આમને તેમ ને પછી એ લોકો કે અમે વેરીફાઈ કરવા સારું તમારા ઘેરા હું. મેં કીધું ખાતું ખોલવામાં જ વેરીફાઈ, અમારા પૈસાનું જ ખાતું ખોલવાનું તો બી વેરીફાઈ. તો મારું બોલ્યું કે આલો ખાતે લોન બોન જો લઈને મૂકું, લોન બોન જો લઈને કંઈ 1,00,000-2 લાખ નહીં તે રેટ આપણા ઘરમાં જ ભરાઈ જાય હો નહીં. બહુ અઘરો કેસ છે યાર આ તો. ને મેં કંઈ પાકિસ્તાની માણસ છું? મારા પાસે કંઈ આઈસીસના ફંડિંગ આવડે કે બધું સ્ટેટમેન્ટ ચેક કરવાના? બેંકના સ્ટાન્ડર્ડ હોય, બેંકના પ્રોટોકોલ હોય, આપણે માનીએ, પણ આટલા બધા હાઈ લેવલના હોય. એટલે જ એ બેંકનું મેં નામ નથી લેતો, કારણ કે એક તો આપણે બી થોડા ઘણા પ્રચલિત છે ને કંઈ એવું બેંક વધારે પ્રચલિત થઈ ગઈ તો ગરીબ માણસમાં જે હિદ્દા 30,000 50,000 ખાતું ખોલાવવાના નહીં કરી લાગે. એ લોકોને તો કઈ વાર નહીં લાગે. મેં ખાલી એક ગરીબ માણસ આટલું વિચાર્યું કે તમે આટલા બધા સવાલ જવાબ ખાતા ખોલવા માટે ને પહેલાં લોનની તો વાત જ નહીં, ખાતા ખોલવા માટે તો એલા લલિત મોદીના વિજય માલ્યાના બધા બૂચ મારી ગયા હતા. તે લોકોને કંઈ ભરાવલું કે કંઈ નહીં, ખાલી અમારા ગરીબ માણસનું જ આટલું બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. આ તો ઠીક છે, હવે સુવિધા હારી એટલે ખોલાઈ લો ને. બૈરું કહેતું હતું કે તમારી બેંક ને તાજ મને ખોલજો, તમારી બેંક ને તાજ મને ખોલજો. એટલે મેં કુદા તમારું બધું ખોલી કાઢ્યું. ચાલો.